નમસ્કાર મિત્રો, રાજ્યના કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની માહોલ યથાવત છે. હજુ પણ આગામી 12 કલાક દરમિયાન ભારેથી ભારે વરસાદની મોટી આગાહી કરાઈ છે. કે વિસ્તારોમાં કડાકા ભડાકા સાથે મુશળધાર વરસાદ તૂટી પડશે તેની વાત કરીશું. મિત્રો, કચ્છ જિલ્લાને મેઘરાજાએ ગમરોલી નાખ્યું હોય તેમ સમગ્ર જિલ્લામાં ધોધમાર વરસાદી માહોલ છવાયો છે. તો બનાસકાંઠા જિલ્લાને પણ મેઘરાજાએ ધોઈ નાખ્યું છે. બનાસકાંઠાના સુઈ ગામમાં કડાકા ભડાકા સાથે મેઘરાજા તોફાની બેટિંગ કરી રહ્યા છે. પાટણ જિલ્લાના વિસ્તારો હોય, સાબરકાંઠા જિલ્લો હોય, ભાવનગર, ગોંડલ, સુરત, બારડોલી, નવસારી, ડીસા, વાવ, થરાદ, પાલનપુર, રાધનપુર, બાબર, મહેસાણા, કડી, વિરમગામ, ડાકોર, ખેડા, વડોદરા, સિદ્ધપુર, ઉમરપાડા, ઉમરગામ સહિત અનેક વિસ્તારોમાં મેઘરાજા તોફાની બેટિંગ કરી રહ્યા છે. મિત્રો, હવે આગામી 12 કલાક દરમિયાન કયા વિસ્તારોમાં કડાકા ભડાકા સાથે ભારેથી ભારે વરસાદની મોટી આગાહી કરાઈ છે તેની વાત કરી છે. પણ તે પહેલા આ વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં. આવી જ રીતે આખું ચોમાસું વરસાદના સમાચાર સુધી પહેલા જોવા માટે આપણી આ ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરવાનું પણ ભૂલતા. તો મિત્રો, ખાસ સમજો મિત્રો, પહેલાં આપણે દક્ષિણ ગુજરાતના વિસ્તારોથી શરૂઆત કરીએ. મિત્રો, દક્ષિણ ગુજરાતમાં આગામી 12 કલાક દરમિયાન ખાસ કરીને વલસાડ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. એટલે કે વલસાડ જિલ્લાના કેટલાક વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ, તો અમુક વિસ્તારોમાં અતિ ભારે વરસાદ પણ પડી શકે. સુરત, નવસારી, તાપી, ડાંગ, ભરૂચ અને નર્મદા જિલ્લામાં યલો એલર્ટ છે. એટલે કે આ વિસ્તારોના પણ કેટલાક વિસ્તારોમાં સામાન્યથી મધ્યમ વરસાદ, તો અમુક વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ પણ પડી શકે. મિત્રો, મધ્ય પૂર્વ ગુજરાતમાં ખાસ કરીને જે પૂર્વ ગુજરાતના ભાગો છે, મહીસાગર, પંચમહાલ અને દાહોદ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. એટલે કે આગામી 12 કલાક દરમિયાન આ વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ, અમુક વિસ્તારોમાં અતિ ભારે સુધીનો વરસાદ પણ પડી શકે. અમદાવાદ, આણંદ, ખેડા, વડોદરા અને છોટાઉદેપુર જિલ્લામાં પણ યલો એલર્ટ જાહેર કરાયું છે. એટલે કે આ વિસ્તારોના પણ કેટલાક વિસ્તારોમાં સામાન્યથી મધ્યમ વરસાદ, છૂટાછવાયા અમુક વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ પણ પડી શકે. મિત્રો, સૌરાષ્ટ્રના પણ મોટાભાગના વિસ્તારોમાં ધોધમાર વરસાદી માહોલ છવાયો છે. હજુ પણ આગામી 12 કલાક દરમિયાન જેમાં દેવભૂમિ દ્વારકા જિલ્લો હોય, જામનગર જિલ્લો હોય, પોરબંદર હોય, રાજકોટ, જુનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, બોટાદ અને ભાવનગર જિલ્લાના કેટલાક વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ, એકલ દોકલ કોઈ એવા ટૂંકા વિસ્તારો હોય ત્યાં ભારેથી પણ અતિ ભારે વરસાદ પડી શકે. મોરબી અને સુરેન્દ્રનગર જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે. મિત્રો, કચ્છના વિસ્તારોની વાત કરીએ તો કચ્છમાં પણ આગામી 12 કલાક દરમિયાન વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. એટલે કે કચ્છના પણ કેટલાક વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ, એકલ દોકલ ટૂંકા વિસ્તારોમાં અતિ ભારે વરસાદ પણ પડી શકે. મિત્રો, ઉત્તર ગુજરાતના બધા જ વિસ્તારોમાં વરસાદની આગાહી કરાઈ છે. જેમાં સાબરકાંઠા જિલ્લાના વિસ્તારો હોય, બનાસકાંઠા હોય, પાટણ હોય, મહેસાણા, ગાંધીનગર અને અરવલ્લી જિલ્લાના કેટલાક વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ, એકલ દોકલ કોઈ એવા ટૂંકા વિસ્તારો હોય ત્યાં ભારેથી પણ અતિ ભારે વરસાદ પડી શકે.